पार्ट 2 में आपणे जोईए गुणाकार करो। एमां पहेलो दाखलो 7 गुण्या 3 पंचमांश। तो जोईए दाखलो तो 7 गुण्या 3/5। अहींया कोई पद उड़तुं नथी एटले 7 तारी 21/5। अहींया पण अंश करता छेद नानो, अंश करता छेद नानो होय तो मिश्र अपूर्णांकमां फेरवવું પડે। तो एना माटे आपणे जोईए 21/5, 5 ચોક 20, 1 0, 4.1 पंचमांश। त्यारबाद 5/3 गुण्या 6। तो अहींया 2 तरी 6 એટલે 5 તરી 15। ત્યારબાદ જોઈએ 20 ગુણ્યા 4/5, 5 ચોક 20, 4 ગુણ્યા 4 એટલે 16, 15 ગુણ્યા 3/5, 5 તરી 15, 3 તરી 9। ત્યારબાદ બીજો દાખલો જોઈએ આપણે। શોધો। એમાં પહેલું 24/1/3, 24/1/3, 24/1/3 એટલે 24 ગુણ્યા 1/3, 12 દુ 24 એટલે 12। ત્યારબાદ જોઈએ બીજો 35/4/5, 35 ના એટલે ગુણાકાર 4/5, 5 સીતા 35, 7 ગુણ્યા 4, 7 ગુણ્યા 4 એટલે 7 ચોક 28। ત્યારબાદ ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું। તો જોઈએ આપણે 3 ગુણ્યા 5.1 पंचमांश, 5.1 पंचमांश એટલે આ મિશ્ર અપૂર્ણાંક છે, એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું। તો 5 ગુણ્યા 5 એટલે 25, 25 ને 1 26, 26/5। અહીંયા કોઈ પદ ઉડતું નથી તો અહીંયા 26, અહીંયા 26 ગુણ્યા 3, 3 ગુણ્યા 26/5। અહીંયા 26 ગુણ્યા 3 એટલે 6 તરી 18, વધી 1, 3 દુ 6 ને 1 7, 78, 78/5। અહીંયા અંશ કરતા છેદ નાનો એટલે ફરી પાછું એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે। 78/5, 5 એકા 5, 7 માંથી 5 જાય તો 2, 28, 5 ગુણ્યા 5 એટલે 25, 0, 8 માંથી 5 જાય તો 3, 15.3 पंचमांश, 15.3 पंचमांश आ एनो जवाब। त्यारबाद જોઈએ 5 ગુણ્યા 6.3 चतुर्थांश। तो 5 गुण्या 6 ચોક 24, 24 ને 3 27, 27 चतुर्थांश। अहींया तमे जुओ 5 गुण्या 27/4, 5 સીતા 35, વધી 3, 5 દુ 10 ને 3 13, 135/4। 135 ને તમે 4 વડે ભાગો, 4 તરી 12, 3 માંથી 2 જાય તો 1, 15, 4 તરી 12, 5 માંથી 2 જાય તો 3, 33.3 चतुर्थांश।
33.3 આ એનો જવાબ. ત્યારબાદ જોઈએ બીજો એક દાખલો. 7 ગુણ્યા 2.1/4. તો 7 એમના એમ. ફરી પાછી આ મિશ્ર સંખ્યા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. 4 દુ 8, 8 ને 1 9, 9/4. 7 ગુણ્યા 9/4. 9 સીતા 63, 63/4. અહીંયા પણ અંશ કરતા છેદ નાનો. અંશ કરતા છેદ નાનો હોય તો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. 4, 4 એકા 4, 6 માંથી 4 જાય તો 2, ઉપરથી ઉતારે 3, 4 પંચા 20, 3 0, 15.3/4. ત્યારબાદ જોઈએ 3.2 ગુણ્યા 8. તો 5 તરી 15, 15 ને 2 17, 17/5 ગુણ્યા 8. 17 ગુણ્યા 8/5. 8 સીતા 56, બધી 5, 8 ને 5 13. 136 ભાગ્યા 5. 5 દુ 10, 36, 5 સીતા 35, 0 6 માંથી 5 જાય તો 1, 27.1/5. આ એનો જવાબ. ત્યારબાદ આપણે વ્યવહારિક દાખલા જોઈએ. વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું, પ્રતાપે બાકીનું પાણી પીધું. તો પહેલો પ્રશ્ન વિદ્યાએ કેટલું પાણી પીધું અને બીજો પ્રશ્ન એવો કે પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું. તો અહીંયા તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું. એ બંનેને ભરીને આપ્યું એટલે પાણીનો કુલ જથ્થો થશે 5 લીટર. તો અહીંયા લખીશું પાણીનો કુલ જથ્થો બરાબર 5 લીટર. આગળ જોઈએ. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું. તેમાંથી એટલે આ જે 5 લીટર પાણી હતું એમાંથી 2/5 ભાગ પાણી પી લીધું. 5 લીટર માંથી 2/5 ભાગ પાણી પીધું. તો પહેલો પ્રશ્ન હતો કે વિદ્યાએ કેટલું પાણી પીધું. તો અહીંયા વિદ્યાએ પીધેલું પાણી બરાબર, હવે 5 લીટર પાણી હતું એમાંથી 2/5 ભાગ વિદ્યાએ પી લીધું. તો ટોટલ જે 5 લીટર અને એમાંથી 2/5 ભાગ પાણી પીધું એટલે ગુણ્યા 2/5 એટલે 5 જતા રહ્યા એટલે આવશે 2 લીટર. તો વિદ્યાએ પીધેલું પાણી કેટલું? 2 લીટર. એટલે ટોટલ 5 લીટર હતું એમાંથી 2 લીટર વિદ્યાએ પી લીધું. હવે જોઈએ પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. બીજો પ્રશ્ન, કેટલામાં ભાગનું? તો જોઈએ આપણે. તો પ્રતાપે પીધેલું પાણી ભાગ કીધું હે તો ભાગ કેટલો સમજવાનો? ટોટલ ભાગ 1 અને એમાંથી 2/5 ભાગ કોને પીધું? વિદ્યાએ. તો 1માંથી 2/5 ભાગ બાદ કરીશું તો આપણને પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું એ આપણને જવાબ મળશે. તો પ્રતાપે પીધેલું પાણી એટલે ટોટલ ભાગ એટલે 1 અને એમાંથી 2/5 ભાગ વિદ્યાએ પીધું તો ઓછા 2/5. તો અહીંયા લસા 5 આવશે, અહીંયા 5 ઓછા 2 એટલે 3/5 ભાગનું પાણી
પીધું. તો પ્રતાપે પીધેલું પાણી 3/5 ભાગ થશે. ત્યારબાદ શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. તો એના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા. તો સમજો કે એક હાર લઈએ, અને એમાં 4 છોડ રોપ્યા. સમજો કે આ 4 છોડ રોપ્યા. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું. તો 2 છોડ એટલે આ 2 છોડ, પછી આ 2 છોડ અને આ 2 છોડ, એ દરેક વચ્ચે 3/4 મીટર 3/4 મીટરનું અંતર છોડ્યું. તો આ 2 છોડ વચ્ચે 3/4 મીટર, તો આ બંને છોડ વચ્ચે 3/4 મીટર, આ બંને છોડ વચ્ચે 3/4 મીટર, આ બંને છોડ વચ્ચે 3/4 મીટર. 2 છોડ વચ્ચેનું અંતર 3/4, 3/4 અને 3/4 મીટર. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. પ્રથમ છોડ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધવાનું. તો પ્રથમ છોડ ને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધવા માટે શું કરીશું? આટલું અંતર, આ અંતર અને આ અંતર, એ શું કરવો પડશે? ત્રણેયનો સરવાળો કરવો પડશે. તો તમને પ્રથમ છોડ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર મળશે. તો જોઈએ આપણે. તો અહીંયા છોડની કુલ સંખ્યા કેટલી છે? 4. 1, 2, 3 અને 4. તો છોડની કુલ સંખ્યા 4. અને બે છોડ વચ્ચેનું અંતર, તો 2 છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર. તો અહીંયા તમે જોઈ શકો 2 છોડ વચ્ચેનું અંતર 3/4, અહીંયા 2 છોડ વચ્ચેનું અંતર, અહીંયા પણ 2 છોડ વચ્ચેનું અંતર. કોઈ પણ 2 છોડ વચ્ચેનું અંતર અહીંયા કીધું હોય 3/4. તો અહીંયા પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. તો આ પ્રથમ છોડ અને આ છેલ્લો છોડો, આ બંને વચ્ચેનું અંતર શોધવાનું હોય. તો આનો સરવાળો, આ 3/4, 3/4 અને 3/4, આ ત્રણેયનું શું કરીશું? આપણે સરવાળો કરીશું. તો અહીંયા લખીશું પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર 3/4 પ્લસ 3/4 પ્લસ 3/4. છેદ સરખા એટલે છેદમાં 4. ઉપરનો સરવાળો 3 + 3 + 3, 3 ને 3 6, 6 ને 3 9, 9/4. પણ અહીંયા તમે જોઈ શકો અંશ કરતાં છેદ નાનો, એટલે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. તો જોઈએ 9/4, 4 × 2 = 8, 9માંથી 8 જાય તો 1, એટલે 2.1/4. તો 2.1/4 મીટર. તો અહીંયા તમે કહી શકો કે પ્રથમ છોડ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 2.1/4 મીટર છે. ત્યારબાદ જોઈએ આપણે બીજો દાખલો. લિપિકા દરરોજ 1.3/4 કલાક એક પુસ્તક વાંચે છે.
તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. તો પુસ્તક વાંચવા માટે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? તો જોઈએ દાખલો આપણે. તો લિપિકા દરરોજ 1.3 કલાક એક પુસ્તક વાંચે છે. તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે. તો પુસ્તક વાંચવા માટે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? હવે જુઓ તમે, આ દાખલો બહુ સમજવાનો હોય. લિપિકા દરરોજ એટલે તમે કહી શકો કે એક દિવસ. તો કે એક દિવસમાં એ 1.3 કલાક પુસ્તક વાંચે. એક દિવસની અંદર એક દિવસમાં 1.3 કલાક પુસ્તક વાંચે. તો અહીંયા કુલ દિવસો કેટલા આપેલા છે? તો પુસ્તક કેટલા દિવસમાં પૂરું કરવાનું હોય? આખું પુસ્તક એ 6 દિવસમાં. તો 6 દિવસમાં એ કેટલું વાંચતી હશે? તો એ રીતે આપણે દાખલો સમજવો પડશે. તો અહીંયા જોઈએ, દરરોજ 1.3 કલાક પુસ્તક વાંચે. તો અહીંયા 1.3 કલાક, આ જે મિશ્ર અપૂર્ણાંક એને આપણે અશુદ્ધમાં ફેરવીશું પહેલા. તો 1.3 એટલે 4 એકા 4, 4 ને 3 7, તો 7/4 કલાક. હવે જોઈએ દરરોજ એટલે એક દિવસ કહેવાય. તો એક દિવસમાં વાંચેલ પુસ્તક બરાબર પુસ્તકના 7/4 કલાક માટે કુલ દિવસ કેટલા આપેલા? આખા 6 દિવસ. તો 6 દિવસમાં વાંચેલ પુસ્તકના કેટલા કલાક? તો અહીંયા જોઈએ 6 × 7/4. તો અહીંયા 6, અહીંયા 2 તરી 6 અને 2 દુ 4. તો 3 × 7, 3 × 7/2. 3 × 21/2. અહીંયા અંશ કરતાં છેદનાનો મિશ્ર સંખ્યામાં ફેરવીએ. 2 એકા 2, 0, ભાગ ના ચાલે એટલે ઉપર 0. 10.1 કલાક. એના પછી દાખલો જોઈએ. એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે. તો તે કાર
2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા જોઈએ દાખલો આપણે. એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે. તો તે કાર 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા લખીશું 1 લીટર માં કારે કાપેલ અંતર બરાબર 16 કિમી. માટે 2.3 લીટર, તો 2.3 લીટરમાં કારે કાપેલ અંતર બરાબર કેટલા કિલોમીટર? તો અહીંયા 2.3 ગુણ્યા 16, 2.3 ગુણ્યા 16. તો અહીંયા આ મિશ્ર અપૂર્ણાંક આપેલું હોય એને આપણે અશુદ્ધમાં ફેરવીશું. 4 દુ 8, 8 ને 3 11, 11/4 ગુણ્યા 16, 4 ચોકો 16 એટલે 11 ચોક 44 કિલોમીટર. તો અહીંયા 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? 44 કિલોમીટર. ત્યારબાદનો ટોપિક જો આપણે જોઈએ, વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તો તેને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. તો જોઈએ વ્યાખ્યા આપણે. જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે. જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહીએ. હવે ઉદાહરણ જોઈએ. 5/9 ગુણ્યા 9/5 બરાબર 1. હવે જુઓ કેવી રીતે 1 આવ્યા. 5/9 ગુણ્યા, હવે એની વ્યસ્ત એટલે 9 જે છેદમાં હતા એ અંશમાં જતા રહ્યા અને જે અંશમાં હતું એ છેદમાં આવી ગયું. હવે બંને જુઓ, આ 9 ઉડી ગયા, 5 ઉડી ગયા, તો જવાબ વધ્યો 1. તો આ બે સંખ્યાઓને એકબીજાની શું કહેવાય? વ્યસ્ત સંખ્યા કહેવાય. એટલે કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે, તો અહીંયા તમે જોયું કે બંનેનો ગુણાકાર શું મળ્યો? 1. તો આ બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત કહેવાય. સમજો કે એમ કહેવાય કે 5/9 ની વ્યસ્ત સંખ્યા, તો 5/9 એની વ્યસ્ત સંખ્યા કઈ થઈ? 9/5. બીજું ઉદાહરણ જોઈએ. 2/3 ગુણ્યા 3/3 ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા પણ એવું જ થયું. 2/3 ગુણ્યા, હવે જે અંશમાં જે હતો, જે 2 હતા એ અહીંયા ક્યાં આવી ગયા? છેદમાં. અને છેદમાં જે 3 હતા એ ક્યાં આવી ગયા? અંશમાં. હવે બંનેનો ગુણાકાર તમે જુઓ, બંનેનો ગુણાકાર આ 2 ઉડી ગયા, 3 ઉડી ગયા, જવાબ આવ્યો 1.
તો જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. તો અહીંયા કહી શકાય કે 2/3ની વ્યસ્ત સંખ્યા બરાબર 3/3. હવે એના પછી દાખલા જોઈએ આપણે. શોધો બાર ભાગ્યા 3/4. બીજું એક ઉદાહરણ જોઈએ. ત્રીજું એક ઉદાહરણ જોઈએ. 3/3. એના પછી જોઈએ સૌ પ્રથમ આપણે જોઈએ 12/3/4. તો અહીંયા જોઈએ 12. સમજો હવે અહીંયા ભાગાકાર આપ્યા. હવે એ ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરીશું. ભાગાકારની જગ્યાએ જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે એનો વ્યસ્ત થાય. એના પછીનું જે પદ હોય ને એ શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય એનો, એટલે કે પદ ઉલટાઈ જાય. તો અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર કર્યું, એના પછીનું જે પદ હતું 3/4 એ ઉલટાઈ જશે, એટલે કે એનો વ્યસ્ત થશે. એટલે એ થશે 4/3. 4/3 થશે. હવે ગુણાકાર કરીએ તો અહીંયા જોઈએ 12 × 4/3. તો 3 × 4 = 12, એટલે 4 × 4 એટલે 16. આનો જવાબ આવશે. એના પછીનો દાખલો જોઈએ 14. અહીંયા પણ તમે જોઈ શકો ભાગાકાર આપેલો છે. ભાગાકારની જગ્યાએ હું શું કરીશ? અહીંયા ગુણાકાર. ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવામાં આવે તો એના પછીનું જે પદ એ ઉલટાઈ જશે, એટલે એનો વ્યસ્ત થશે. તો 6/5. 6/5. અહીંયા 14 × 6/5. અહીંયા કોઈ પદ ઉડતું નથી, તો 14 × 6 = 84/5. અહીંયા અંશ કરતા છેદ નાનો, તો મિશ્રમાં ફેરવીશું. 84/5 ભાગ્યા 5. 5 × 5, 8માંથી 5 જાય તો 3, 34, 5 × 6 = 30, 4 0 16.4 તો આનો જવાબ આવશે 16.4. એના પછીનો દાખલો આપણે જોઈએ. એના પછીનો દાખલો 3. અહીંયા ભાગાકારની જગ્યાએ હું ભાગાકાર રાખીશ. હવે કે કેમ ભાગાકાર રાખ્યું? તો અહીંયા સૌ પ્રથમ પહેલાં જે આ મિશ્ર અપૂર્ણાંક એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના, અને ત્યારબાદ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીશું. તો જોઈએ તો અહીંયા આ મિશ્ર અપૂર્ણાંક એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે 3 × 2 = 6, 6 ને 1 7/3. હવે જોઈએ 3. હવે આના જેવું જ જેમ આપણે આગળ ગણ્યા હતા એ રીતે જ ભાગાકારની જગ્યાએ ગુણાકાર, તો એના પછીનું પદ એ ઉલટાઈ જશે, એટલે કે એનો વ્યસ્ત થશે. 3/7. 3 × 9/7. તો અહીંયા પણ અંશ કરતા છેદ નાનો, તો એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. તો 9/7. 7 × 7, 9માંથી 7 જાય તો 2, એટલે આનો જવાબ આવશે 1.257. ત્યારબાદ જોઈએ આના જેવો સેમ દાખલો છે 5. અહીંયા ભાગાકારની જગ્યાએ ભાગાકાર રાખીશું. પહેલાં એ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 7 × 21, 21 ને 4 = 25, 25/7. હવે
अहींया भागाकारनी जग्याए गुणाकार करीशुं आगळना दाखलानी जेम। तो 5 भागाकारनी जग्याए गुणाकार 7/25 5 × 5 अहींया उड़ी जशे 5 5 तो वधशे अहींया 7 पंचमांश। अहींया पण अंश करता छेद नानो तो अहींया भागाकार करीशुं 5 5 एका 5 7 मांथी 5 जाए तो 2 1.2 पंचमांश। आ एनो जवाब। त्यारबाद थोड़ું આગળ જોઈએ। शोधो 2 पंचमांश भाग्या 1/3 4 नवमांश भाग्या 2/3 एना पछी 3.1 पंचमांश भाग्या 1.2/3। चौथो दाखलो 2.1 पंचमांश भाग्या 1.1 पंचमांश। જોઈએ પેલો દાખલો 2 पंचमांश भाग्या 1/3। तो 2 पंचमांश भागाकारनी जग्याए गुणाकार। भागाकारनी जग्याए गुणाकार करवामां आवे तो एना पछीनी संख्या उल्टाई जाए एटले के एनो व्यस्त थाय आगळना जेम ज। तो अहींया 2/1 तो अहींया 2 × 2 एटले 4 અને 5 एका 5 4 पंचमांश आवशे एनो जवाब। त्यारबाद जोईए 4 नवमांश भागाकारनी जग्याए गुणाकार 3 ऊपर जशे 2 नीचे आवशे एटले के उल्टाई जशे एनो व्यस्त थशे। तो अहींया तमे जुओ 2 × 2 = 4 અને 3 × 3 = 9 एटले 2/3 थशे एनो जवाब। त्यारबाद जोईए 3.1 पंचमांश भाग्या 1.2/3। आ बंने मिश्र संख्याओं है ये बंने ने आपणे अशुद्ध अपूर्णांक में फेरवीशुं। तो 5 × 3 = 15 15 ने 1 16 16 पंचमांश भाग्या 3 एका 3 3 ने 2 5 5/3। हवे जेम आ दाखलो गणो ए रीते ज 16 पंचमांश भागाकारनी जग्याए गुणाकार 3 ऊपर जशे 5 नीचे आवशे। अहींया 16 × 3 = 48 અને 5 × 5 એટલે 25। अहींया अंश करता छेद नानो होवाथी एने मिश्र अपूर्णांक में फेरवीशुं। तो 48 भाग्या 25 25 एका 25 8 मांथी 5 जाए तो 3 4 मांथी 2 जाए तो 2 एटले आनो जवाब आवशे 1.2325। त्यारबाद जोईए छेल्लो दाखलो। अहींया पण बंने मिश्र अपूर्णांक छे तो एने अशुद्ध अपूर्णांक में फेरवीशुं અને ત્યારબાદ એનો વ્યસ્ત કરીશું। તો અહીંયા 5 × 2 = 10 10 ને 1 11 11/5 ભાગાકાર એમના એમ જ 5 એકા 5 5 ને 1 6 6 पंचमांश 11/5 भागाकारनी जग्याए गुणाकार एटले 5 ऊपर जशे 6 नीचे आवशे 5 5 उड़ी गया 11/6।
અંશ કરતાં છેદ નાનો હોવાથી એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. 11/6, 6 એકા 6, 11માંથી 6 જાય તો 5 અને 1.5 6/8 આ એનો જવાબ.